ઓમ શ્રી શીતળા માતાય નમઃ. જય શીતળામાં. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપ સૌનું આજની આ પવિત્ર શીતળા સાતમની વ્રતકથામાં હાર્દિક સ્વાગત છે. શીતળા સાતમને ગુજરાતમાં પ્રેમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે. ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને આગલા દિવસે બનાવેલું ઠંડુ ભોજન પ્રસાદ રૂપે લેવામાં આવે છે. માતાજી પાસે પોતાના પરિવાર અને સંતાનોના સુખ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ચાલો શ્રદ્ધાપૂર્વક શીતળા માતાનું સ્મરણ કરીને તેમની પવિત્ર વ્રતકથા સાંભળીએ. શીતળા સાતમની પવિત્ર કથા. એક નાનકડા ગામમાં એક સાસુ પોતાના બે દીકરા અને તેમની બે વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ સ્વભાવથી થોડી ઈર્ષ્યાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી, પ્રેમાળ અને દયાળુ હતી. બંને વહુઓને એક એક દીકરો હતો. શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠનો દિવસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુએ આખા પરિવાર માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી. દિવસભર રસોઈ બનાવ્યા પછી રાત થઈ ગઈ. એવામાં ઘોડિયામાં સૂતેલું નાનું બાળક રડવા લાગ્યું. નાની વહુ રસોઈનું કામ અધૂરું મૂકીને બાળકને ખોળામાં લઈને સૂઈ ગઈ. દિવસભરના થાકના કારણે તેને ઊંઘ આવી ગઈ. ચૂલો ઠારવાનો રહી ગયો. રાત્રિના સમયે શીતળા માતા ગામમાં ભક્તોની પરીક્ષા લેવા નીકળ્યા. ફરતા ફરતા માતા નાની વહુના ઘરે પહોંચ્યા. માતાજી ચૂલા પાસે ગયા, પરંતુ ચૂલો ગરમ હોવાથી માતાજીના શરીરને દાઝ લાગી. માતા શીતળા ખૂબ દુઃખી થયા. તેમણે કહ્યું, હે સ્ત્રી, મારા નામના દિવસે અને રાંધણછઠ પછી પણ ચૂલો સળગતો રાખ્યો છે. તારી ભૂલનું પરિણામ તારે ભોગવવું પડશે. આવું કહી માતા ત્યાંથી ચાલ્યા ગયા. સવારે નાની વહુની આંખ ખુલી. તેને જોઈ તો ઘરમાં મોટી દુર્ઘટના બની ગઈ હતી. તેનું બાળક નિષ્પ્રાણ પડેલું હતું. નાની વહુ ખૂબ રડવા લાગી. તેને તરત જ સમજાયું કે મારાથી ભૂલ થઈ છે અને કદાચ શીતળા માતા મારાથી રિસાઈ ગયા છે. તે પોતાના બાળકને લઈને માતા શીતળાના દર્શન કરવા નીકળી પડી. રસ્તામાં તેને એક જૂની વાવ મળી. વાવ જાણે બોલી ઉઠી, બહેન, તું શીતળા માતા પાસે જાય છે તો તેમને મારું દુઃખ પણ પૂછતી આવજે. મારું પાણી પીવા આવનારને નુકસાન કેમ થાય છે? નાની વહુએ કહ્યું, હા બહેન, હું માતા પાસે તમારી વાત જરૂર કરીશ. અને તે આગળ ચાલી. પછી આપણે જોઈએ કે આગળ રસ્તા તેને એક બળદ મળે છે. તેને ગળામાં ભારે બોજ હતો અને ચાલતી વખતે તેને ખૂબ દુઃખ થતું હતું. બળદે પણ નાની વહુને વિનંતી કરી, બહેન, તું શીતળા માતાને મળવા જાય છે તો મારું દુઃખ પૂછતી આવજે. મને આ દુઃખમાંથી ક્યારે મુક્તિ મળશે? નાની વહુએ તેને પણ વચન આપ્યું અને આગળ ચાલી. થોડું આગળ ગયા પછી એક વૃક્ષ નીચે એક વૃદ્ધ ડોશીમા બેઠા હતા. ડોશીમાના માથામાં ખૂબ જ ખંજવાળ આવતી હતી. નાની વહુને દયા આવી. તેને પોતાનું બાળક એક બાજુ રાખ્યું અને પ્રેમથી ડોશીમાનું માથું ખંજવાળીને સાફ કર્યું. ડોશીમા ખૂબ પ્રસન્ન થયા. તેમણે નાની વહુને આશીર્વાદ આપ્યા, બહેન, તે મારું માથું ઠાર્યું છે, તેવી જ રીતે તારું પેટ ઠરે અને તારું દુઃખ દૂર થાય. આ આશીર્વાદ મળતા જ નાની વહુએ પાછળ જોયું તો તેનું બાળક જીવતું થઈ ગયું હતું. નાની વહુ આનંદથી રડી પડી. તે ડોશીમાના ચરણોમાં પડી ગઈ. ત્યારે ડોશીમાએ પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું. તેઓ સ્વયં શીતળા માતા હતા. નાની વહુએ હાથ જોડીને કહ્યું, હે મા, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. માતા શીતળાએ કહ્યું, બેટી, સાચા મનથી કરેલી સેવા અને ભક્તિથી હું પ્રસન્ન છું. હંમેશા દયા, સેવા અને શ્રદ્ધાનો માર્ગ રાખજે. નાની વહુએ માતાજીને પોતાની વાવ અને બળદના દુઃખ વિશેની પણ વાત કરી. માતાએ કહ્યું કે તેમની મુશ્કેલીઓનું કારણ પણ દૂર થશે. માતાની કૃપાથી વાવનું દુઃખ દૂર થયું અને બળદને પણ તેના કષ્ટમાંથી મુક્તિ મળી. નાની વહુ પોતાના બાળક સાથે ખુશીથી ઘરે પરત ફરી. તેને આખા પરિવારને આ વાત કહી. ત્યારથી ગામની સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક શીતળા માતાનું વ્રત કરવા લાગી. હવે આ કથાનો જે સંદેશ છે એ આપણે જોઈએ. આ કથા આપણને ખૂબ સુંદર સંદેશ આપે છે. જીવનમાં ભક્તિ સાથે દયા, સેવા અને સારા કર્મ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. શીતળા સાતમ આપણને પ્રકૃતિ, ઘરના અગ્નિ અને આરોગ્ય પ્રત્યે
કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પણ યાદ અપાવે છે. આ દિવસે માતા શીતળાની પૂજા કરીને પરિવારના સુખ શાંતિ અને સંતાનોના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. હે શીતળા માતા, જે રીતે તમે નાની વહુના બાળક પર કૃપા કરી, તેવી જ રીતે દરેક ભક્તના પરિવાર ઉપર તમારી કૃપા રાખજો. દરેક ઘરમાં સુખ શાંતિ રહે, દરેક પરિવાર ખુશ રહે, બાળકોને સુખ અને સારું સ્વાસ્થ્ય મળે અને સૌના જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય. હે માતા શીતળામાં, અમારી જાણતા અજાણતા થયેલી ભૂલો માફ કરજો. અમારા ઘરમાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખજો. બોલો શીતળા માતાની જય. જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં. જો તમને આ પવિત્ર શીતળા સાતમની કથા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શીતળા માતા સૌના પરિવારનું કલ્યાણ કરે. ઓમ શ્રી શીતળા માતાએ નમઃ.